શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુદ્દે પાલિકામાં મોરચો। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 16માં થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સોસાયટીમાં પાણી ભરાવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે રહીશોએ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં પાલિકામાં અધિકારીઓ જોડે ચર્ચા કરી પોતાની રજૂઆત કરી હતી। સૌથી પહેલાં તો તમને બે ત્રણ મુદ્દા એટલા માટે કહું છું કે એક તો અમારો વિસ્તાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તાર છે। હું દરેક વખત જોઉં છું કે અલકાપુરી સાઈડ, કારેલીબાગ સાઈડ, માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય। આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં, વાયદા કરવાના મોટા મોટા પણ કામ નહીં કરવાનું। હું છેલ્લા 7 વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે, એમની પાસે જે મૂડી હોય, એક નાની અમથી મૂડી હોય એ પણ પાણીમાં જતી રહે, નુકસાન થાય, બાળકો માંદા પડે, ઘરડા માણસને દવા ના મળે, એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસ છે એમનું કામ પહેલું કરવું જોઈએ। અહીંયા ઉલટું છે, ગરીબ માણસનું કામ છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું। ટેમ્પરરી સોલ્યુશન મેં બતાડ્યું છે। હું તો કહું છું એ કરે કે હું કરું, મને એનાથી ફરક નથી પડતો। જે માણસને 38 વર્ષની અંદર કોઈ દિવસ બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટી નથી પડી ભાઈ, પણ ગરીબ માણસો હેરાન થાય છે, નરી આંખે તમને દેખાય છે। હમણાં મને લાગે 8-10 દિવસ પહેલાં બાળુ શુક્લ બી ગયા હતા, એમને બી અધિકારીઓ જોડે ચર્ચા કરી છે। પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કશું થવાનું નથી ભાઈ, ઓન ધી સ્પોટ કામ થવું જોઈએ। આજે આટલા બધા લોકો આવ્યા તો કેટલી વેદના હશે, કેટલી એમની મજબૂરી હશે। અહીંયા સુધી બાળકોને લઈને આવવું અને પાણી નથી નીકળતું એની રજૂઆત કરવી, મારા માટે આ પરિવાર છે, વોટર્સ નથી। લોકોના માટે વોટર્સ હશે પણ મારો તો પરિવાર છે, કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે, મારા કામો બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું। એક કામ નહીં, કોર્પોરેશન સિવાય બી કામ લઈને આવે તો મારે કરવાનું હોય છે, કારણ કે મારો પરિવાર છે અને આ પરિવારનો દુઃખ જોઈને હું કાલે એ સ્થળ પર જવાનો છું, અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે। અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે અને જેને બી આવવું હોય ખુલ્લું મેદાન છે, કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવવું હોય આવે, પણ આ લોકોની વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું અદા કરીશ, એ તમારી સામે કહું છું। ગણેશનગર ડભોઈ રોડ ઋષિ પાર્ક સોસાયટી વરસાદી કાચની રજૂઆત લઈને આવ્યા છે। વરસાદનું પાણી ભરાય છે, 2018ની સાલમાંથી પાણી ભરે, પણ છેલ્લા 3 વર્ષથી તો હેરાન થઈ ગયા। અમારે નવાઈ વરસાદી કાચ જોઈએ અને આ સાલ એનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું અમને નિરાકરણ જોઈએ। ભાજપના નેતાઓને કહીને થાક્યા છે પણ કોઈ ઊંઘુડાતું નથી, સરખો જવાબ મળતો નથી। બબ્બે વાતચીત કર્યા પછી આટલા ટાઈમથી એમને હલાયા પછી મિટિંગો કરે, વાત જોઈને જતા રહે, વાત કરીને જતા રહે। 2 વાર વરસાદ પડી ગયા, 2 વાર વરસાદમાં હોય ત્યારે અંદર દરવાજાની અંદર પાણી આવી જાય છે, તો હજુ હવે ચોમાસું શરૂ થયું તો એ લોકો ઘરે એમની ઊંઘ ઉડાડશે, અમને કશો જ જવાબ મળતો નથી। હા, હું ભાજપના કાર્યકર છેલ્લા 3 વર્ષથી મેં આના કારણે જ મેં છેલ્લા 3 વર્ષથી ભાજપનું કામ છોડી દીધું છે, એટલે હવે હું જેમ આવે એમ બોલીશ જ। ભાજપ હશે, કોઈ પણ પાર્ટી હશે, અમારે આજુબાજુ રહીશો માટે જેવા મને પ્રોબ્લેમ એવા અમે રહીશોને પ્રોબ્લેમ છે। હું એકલા મારા માટે નથી બોલતી કે આજુબાજુના બધા રહીશો માટે હોય, ઊભી થઈને સાર્વજનિક કામ કરવા માટે ઊભી થઈ। હું 3 વર્ષથી કામ કરી ચૂકી છું, પણ હવે નહીં, હવે સાર્વજનિક કામ માટે હું બોલીશ। આજે ભથ્થુભાઈને મળવા આવ્યા છે, એમની મદદ લેવા આવ્યા છે અને એમને અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર। રશ્મિકાબેન પટેલ।